સુરતમાં રેડ એલર્ટ વચ્ચે તમામ સ્કૂલોમાં રજા જાહેર। ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી। કાકરા ખાડી પાસે સ્પીકરથી એલર્ટ। એનડીઆરએફ એસડીઆરએફની 6 ટીમ હાઈ એલર્ટ। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો લિંબાયતના મીઠી ખાડી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી માટે 2 બોટ સ્ટેન્ડ બાય રાખ્યું છે, જેથી જરૂરિયાત પડે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી શકાય। ફાયર વિભાગે સ્થાનિકોને પણ સતર્ક રહેવા અપીલ કરી છે। ખાસ કરી અને ગત વખતે પૂર દરમિયાન શિફ્ટિંગમાં પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને દર્દીઓ, બાળકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી દીધી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ઓફિસર સુનિલ ચૌધરી, ડુંબલ ફાયર સ્ટેશન તેમજ સાથી એસો જિગ્નેશ ટંડલ સાહેબ, માંદરવાડા ફાયર સ્ટેશન, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર ખાતાની આ લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી કાયમ ચોમાસાની ઋતુ દરમિયાન અંદર ભરાય છે। તો તેમને જાનમાલના રક્ષણ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો અવેલેબલ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। હવે ગઈ વખતે જે 7 તારીખના પૂરના પાણી જે મીઠી ખાડીની અંદર ભરાયા હતા અને બીમાર છે, નાના છોકરાઓ છે, એમને શિફ્ટિંગ કરવામાં ફાયર બ્રિગેડને બી ઘણી જહેમત ઉઠાવવી પડી હતી। તો હાલ બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ છે। તો એવા દર્દીઓ કે નાના છોકરાઓ, બાળ બચ્ચાઓને સેફલી જગ્યાએ લઈ જાય એવી ફાયર ખાતા તરફથી અમે સૂચના આપીએ છીએ।